નમસ્કાર મિત્રો, જીગર સર ફિઝિક્સ યુટ્યુબ ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે. જો તમે લોકો મારી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી નાખો તથા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને સ્નેહીજનોને પણ કહો મારી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરે તથા તમારા WhatsApp, Facebook અને WhatsApp સ્ટેટસમાં પણ વિડિયોની લિંકને શેર કરો જેથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ વધુ મળે. ચાલો મિત્રો, છેલ્લે આપણે ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વ એની અંદર છેલ્લે આપણે જોયું હતું ત્યાંથી આપણે આગળ વધીએ તો ઉદાહરણ આવે છે 4.4. બરાબર, છેલ્લે આપણે સાયક્લોટ્રોન વિશે ભણ્યા હતા, એના ઉપયોગો ભણ્યા હતા અને એ કેવી રીતે કાર્ય કરે છે એના વિશે પણ ચર્ચા કરી હતી. ત્યારબાદ આગળ વધીએ તો ઉદાહરણ આવે છે 4.4. આ ઉદાહરણ ગુજરાત બોર્ડમાંથી કાઢી નાખવામાં આવેલું છે. બરાબર છે, એટલે કે ગુજરાત બોર્ડ માટે આ ઉદાહરણ આપણે કરવાનું થતું નથી, પણ જીનીટ માટે તો આપણે તૈયારી કરવાની જ છે. એટલા માટે જોતા જઈએ. એક સાયક્લોટ્રોનની દોલનની આવૃત્તિ આપેલી છે. આવૃત્તિ એટલે m 10 મેગાહર્ટ્ઝ. બરાબર, મેગા ચાલશે નહીં, આ 10 ના 10 મેગા એટલે થઈ જશે 10 ની 6 ઘાત, એટલે ટોટલ થઈ જશે 10 ની 7 ઘાત હર્ટ્ઝ. બરાબર છે, આગળ વધો. પ્રોટોન્સને પ્રવેગિત કરવા માટે કેટલું ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે? ચુંબકીય ક્ષેત્ર આપણને પૂછેલું. જો ડિસ્કની ત્રિજ્યાને આપણે સ્મોલ r કહીએ, ઈ આપેલા છે 60 સેન્ટીમીટર. સેમી ની ચાલે એટલે 100 વડે ભાગી નાખો 0.60 મીટર. તો આ પ્રવેગક વડે ઉત્પન્ન થયેલા પ્રોટોનની કિરણાવલી એટલે કે બીમ એની ગતિ ઊર્જા કેટલી છે? ગતિ ઊર્જા આપણને શોધવાની કીધી છે. બરાબર, પછી કાઉન્સમાં ઘણો બધો આપેલું છે. ઈ આપેલા છે 1.60 ગુણ્યા 10 ની -19 ઘાત કુલમ. mp એટલે પ્રોટોનનું દળ આપેલું છે 1.67 ગુણ્યા 10 ની -27 ઘાત કિલોગ્રામ. ત્યારબાદ 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 ગુણ્યા 10 ની -13 ઘાત જૂલ. 1 મેગા એટલે થાય 10 ની +6. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ના જૂલ કેટલા થાય? 1.6 ગુણ્યા 10 ની -19 અને આ પ્લસ છે એટલે માઈનસ ડાયરેક્ટ આપેલું. ચાલો તો એક પછી એક વસ્તુ શોધતા જઈએ. બે વસ્તુ આપણે શોધવાની છે, એક આ અને એક આ. ચાલો, ડાયરેક્ટ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આવડે? ડાયરેક્ટ તો નહીં જ આવડે, કારણ કે આમાં કેટલાય ચુંબકીય ક્ષેત્રના સૂત્ર આવશે. તો આપણે વિચારો આમાં ટોપિક શું છે. તો તમને એવું કીધું હતું કે ભાઈ સાયક્લોટ્રોન. તો હવે સાયક્લોટ્રોનના જેટલા સૂત્ર આવ્યા એ બધાય તમને યાદ હોવા જોઈએ. સાયક્લોટ્રોન ની અંદર કયા કયા સૂત્ર આવશે? સાયક્લોટ્રોન ની અંદર શું થતું? તમે કોઈ વિદ્યુત ભારિત કણને મૂકો, એ વર્તુળ માર્ગે ગતિ કરે અને પછી ઈ સર્પિલાકાર માર્ગે ગતિ કરવા માટે તો એની ત્રિજ્યાનું સૂત્ર શું થાય? ત્રિજ્યાનું સૂત્ર આવડે આપણને, બરાબર, કારણ કે ત્રિજ્યા આપેલી. જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વિદ્યુતભાર ગતિ કરે તો એની ત્રિજ્યાનું સૂત્ર આપણને આવડે. તો મૂકી દીધું, તો લખશું વર્તુળ માર્ગની ત્રિજ્યા r બરાબર mv/qb. બરાબર, હવે જો તો r આપેલા m પ્રોટોન ગતિ કરે, પ્રોટોનનું દળ એ આપેલું. વેગ નથી આપ્યું, વાંધો નહીં, ઘડી બાકી રાખો. q એટલે પ્રોટોનનો વિદ્યુતભાર, તો એ ખબર જ છે. ઇલેક્ટ્રોન જેટલો જોઈએ. b શોધવાનું. હવે આમાં બે વસ્તુ નથી ખબર. એક સમીકરણમાં બે વસ્તુ ન મળે, પણ વિચારો v મળી જાય કે કોઈ ઉપરથી. v બરાબર r ઓમેગા થાય, યાદ કરો. v r ઓમેગા થાય, કારણ કે v બરાબર r ઓમેગા. r કેન્સલ થઈ ગયા. ઓમેગા આપ્યા, ઓમેગા નથી પણ f આપ્યા એટલે 2πf મૂકી દો અને b ને કરતા લખ્યો. b ને આમ લેતા આવો, m ઓમેગા ની જગ્યાએ 2πf q b, કારણ કે ઓમેગા બરાબર 2πf. તો હવે મને જવાબ આપો, b મળી જાય. સોરી, b આયા આવતો એટલે b નહીં આવે. રેડી? b મળી જાય, m ખબર, f ખબર, q ખબર. તો તમને b મળી જશે. જે જવાબ આવશે એ ટેસ્લામાં આવશે, જાતે ગણતરી કરી નાખવાની. બરાબર છે?
હવે સમજો બીજું કેવાની વાત એ હતી અહીંયા જે આવૃત્તિ આપી હતી ને ખરેખર તમને સાયક્લોટ્રોનની આવૃત્તિ આપેલી હતી વાંચો રાખો અને અહીંયા જે આવૃત્તિ હોય ને આ સૂત્રમાં જે આવૃત્તિ આવે ને ઈ જો જે ગતિ કરે એની આવૃત્તિ આવે ગતિ તો પ્રોટોન કરે આપણે આવ્યું હતું સાયક્લોટ્રોનની થિયરી હોય ને ત્યારે સાયક્લોટ્રોનની આવૃત્તિ એટલે કઈ બરાબર છે તો કે આ ડીશ માટેની જે આવૃત્તિ હતી સાયક્લોટ્રોનની આવૃત્તિ હતી અને વિદ્યુત ભારની જે આવૃત્તિ હતી જે ગતિ કરતો એને આપણે fc કહેતા ચાર્જની આવૃત્તિ પણ યાદ કરો અનુનાદની ઘટના બને ત્યારે બંને સરખી એટલે આપણે આ f ને ડાયરેક્ટ અહીંયા મૂકી દીધા નહીતર ન ચાલે બરાબર પણ આપણે લઈ દેવાનું ક્લિયર થઈ ગયું ઓકે ચાલો તો b મળી ગયા b મળી ગયા ગતિ ઊર્જા સૂત્ર આવડે છે હા આવડે છે ચાલો ગતિ ઊર્જા બરાબર શું થાય તો 1/2 mv2 1/2 m તો તમને ખબર જ છે આપેલા જ છે વેગ કેવી રીતે શોધશો વેગ આના ઉપરથી મળી જાય ને જો r બરાબર mv/q આ એક સૂત્ર યાદ રાખો આ એક સૂત્ર યાદ રાખશો એટલે અંદર તમને જે પણ વસ્તુ ની ખબર હોય બધી ખબર પડશે v બરાબર r ઓમેગા તો પછી f ની આવશે બધું આવી જાય એટલે આ એક સૂત્ર યાદ રાખો એટલે બધું મોટા ભાગના પ્રશ્નો સોલ્વ થઈ જશે તો વેગ આના ઉપરથી મળી જાય r આપેલા છે m આપેલા છે q ખબર છે b ચુંબકીય ક્ષેત્ર તમે યાદ મૂકો એટલે વેગ નહીં કરતા કરો ને વેગની કિંમત અહીંયા મૂકો એટલે જવાબ આવશે જૂલ માં આવશે કમ્પ્લીટ પણ તમને જો આ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આપ્યા કીધું નતો ગતિ ઊર્જા શોધો મેગા ઇલેક્ટ્રોન પણ આ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આપ્યા તો આપણે ફેરવી નાખવાનું જૂલ હે એને ઇલેક્ટ્રોન વોલ્ટ કરવા હોય તો જો આવી નો ખબર પડે તો શું કરવાનું અહીંયા વિચાર જો જૂલ હે જૂલ તમારે શું છે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જોઈએ તો આવું કરી નાખો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ મળે ગુણી નાખો અને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ મળે ભાગી નાખો જે જોઈએ એના પર બરાબર નો ખબર પડે એના માટેની વાત હવે આ તો જવાબમાં જોઈએ ને આપણે મેગા ઇલેક્ટ્રોન કે છેદમાં મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે અંશમાં જોઈએ તો આને એમને રહેવા દેવાનું રેડી હવે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ કે જૂલ કોના બરાબર તમને ખબર છે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર ખબર છે આની તો આ મૂકી દો મેગા ઇલેક્ટ્રોન આ તો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ તો સીધો જવાબ આવશે એટલે એને કાઈ હરી કરવાની નથી આ જૂલ એમ જે જેવા હોય બરાબર આ છેદમાં 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે એની જગ્યાએ મૂકી દો 1.6 ગુણ્યા 10 - 13 આ જૂલ કેન્સલ એટલે સીધો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જવાબ આવશે આ સાદું આપી દેવાનું કમ્પ્લીટ તો આ દાખલો અહીંથી હોમવર્કમાં ગણવાનો છે રેડી ચાલો ત્યાર પછી આપણે આગળ મહત્વની થિયરી જોઈએ એકદમ સરળ દાખલાઓ છે પણ ખાસ ટોપિક યાદ કરવાનો આ ચેપ્ટરમાં સાયક્લોટ્રોન એટલે ગતિ માર્ગ આવશે એટલે r બરાબર mv/q ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભારને મૂકો તો પણ r બરાબર mv/q રેડી ચાલો ત્યાર પછી IMP થિયરી આવે છે વિદ્યુત પ્રવાહ ખંડના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર સમજાવો અથવા જો શું કીધું વિદ્યુત પ્રવાહ ખંડના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર સમજાવો અથવા એમ પણ પૂછે બાયો સાવર્ટનો નિયમ લખી તેની એટલે બાયો સાવર્ટના નિયમની કુલમ્બના નિયમ સાથે સામ્યતા કે વિષમતાઓ લખો બંને રીતે પ્રશ્ન પૂછો બાયો સાવર્ટનો નિયમ લખી તેની કુલમ્બના નિયમ સાથે સામ્યતાઓ કે વિષમતાઓ લખો અથવા વિદ્યુત પ્રવાહ ખંડના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર સમજાવો તો એમાં પણ બધું લખવાનું છેલ્લે એમાં પણ સામ્યતા અને વિષમતાઓ લખવાનું હવે શું કહેવા માંગે છે સમજો જો પહેલા તમે ભણી ગયા વિદ્યુત પ્રવાહ ધારિત તાર હતો એ તારને આપણે જો પહેલી થિયરી એ વિદ્યુત ભાર એને ચુંબકીય ક્ષેત્ર મૂકો ગતિ કરતો વિદ્યુત ભાર બળ લાગે F q v b sin θ
વિદ્યુત ભાર મૂકો એટલે q qvb sin θ બળ લાગે. પ્રવાહ ધારિત તાર હોય એને ચુંબકીય ક્ષેત્ર મૂકો તોય બળ લાગે, ગમે તેની ચુંબકીય ક્ષેત્ર મૂકો એટલે બળ લાગે. પ્રવાહ ધરાવતો તાર ilb sin θ તો ઈ બળ લાગે. હવે શું છે, પ્રવાહ ધરાવતો જે તાર હોય એવો ખંડ એટલે નાનો ટુકડો, ઈ ટુકડાના લીધે ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય ઈ જોવાનું. હવે આ તારને ચુંબકીય ક્ષેત્ર મૂકેલો નથી, શું કીધું છે, પ્રવાહ ધરાવતા ખંડ છે એ ખંડ વડે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે આપણે ઈ તો ખબર છે. સૌપ્રથમ ઓર્સ્ટેડે જ કીધું હતું કે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો આજુબાજુનું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે. તો આ એમ કે વિદ્યુત પ્રવાહ ખંડ એટલે નાનો ટુકડો, નાના ટુકડાના લીધે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે એની ચર્ચા કરવાની. તો એના માટે સૌપ્રથમ બાયો સાવર્ટ નામનો વૈજ્ઞાનિક હતો, આ એને નિયમ આપેલો છે, આપણે જોતા જઈએ. પણ સૌપ્રથમ આપણને ખબર છે કે ચુંબકીય ક્ષેત્રના ઉદ્ગમ કયા કયા છે. ચુંબકીય ક્ષેત્રના ઉદ્ગમ એક તો વિદ્યુત પ્રવાહના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે. વિદ્યુત પ્રવાહ એને હું આમ પણ બોલી શકું, ગતિમાન વિદ્યુત ભાર, બરાબર છે. વિદ્યુત પ્રવાહ અથવા તો એને ગતિમાન વિદ્યુત ભાર પણ બોલે, કારણ કે વિદ્યુત પ્રવાહ ક્યારે ઉદ્ભવે, વિદ્યુત ભાર દોડે ત્યારે, અથવા પ્રાકૃતિક ચુંબકત્વના લીધે, અથવા તો એમ કે પ્રાકૃતિક ચુંબકીય ચાર્જ માત્રાના લીધે. દાખલા તરીકે કોઈ ચુંબક છે તો એ આપણે બનાવેલું નથી, એ છે ઓલરેડી, એ ઓલરેડી પોતાની રીતે બીજા ચુંબકીય લોખંડની વસ્તુને પોતાના તરફ ખેંચે ચુંબકીય ક્ષેત્રના કારણે, બરાબર છે. તો એ પ્રાકૃતિક નેચરલી કુદરતી રીતે છે. પણ કોઈ તારમાંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો પણ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે. આ બધા એના ઉદ્ગમ છે. રેડી, ક્લિયર થઈ ગયું. પ્રાકૃતિક પણ બોલાય, ઘણીવાર આંતરિક શબ્દ પણ વાપરે, આંતરિક, બરાબર. જોઈએ હવે તો અહીં આપણે આકૃતિમાં વિદ્યુત પ્રવાહ ધારિત તાર દર્શાવેલો છે. ચાલો આકૃતિ દોર નાખો. ટેક્સ્ટબુક માં આવો તાર આપેલો એટલે આપણે આવો તાર દોરીએ, બરાબર. આ વિદ્યુત પ્રવાહ ધારિત તાર આપેલો છે. રેડી, ચાલો જોઈએ હવે. આ પ્રવાહ ધારિત તાર એટલે આમાંથી પ્રવાહ પસાર થાય છે કોઈ એક દિશા, દાખલા તરીકે આમ જાય, આમ પણ લઈ શકો. આ તાર હજી આમ આગળ જાય છે હો, ગમે તેટલો હોય લાંબો, આપણને ખબર નથી. આ પ્રવાહ ધારિત તારનો ખંડ લેવાનો, ખંડ એટલે નાનો ટુકડો, નાના ટુકડાને લીધે કેટલું ચુંબકીય ક્ષેત્ર મળે એની વાત કરવાની. તો એનો નાનો ટુકડો આપણે દોરીએ એટલે ખ્યાલ આવશે. નાનો ટુકડો દોરવો, દાખલા તરીકે આ નાનો ટુકડો લઈ લીધો, દેખાય છે આવડો આ નાનો ટુકડો લઈ લીધો કે જેની લંબાઈ dl જેટલી હોય, dl, બરાબર છે. તો આના લીધે આજુબાજુમાં દાખલા તરીકે r અંતર, એટલે અહીંયાથી r અંતર આટલે થાય, તો આ r અંતરે એટલે કે આ p બિંદુ પાસે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે ઈ શોધવાનું છે આપણે. વિદ્યુત પ્રવાહ ધરાવતો એવો નાનો ખંડ, એના લીધે ચુંબકીય ક્ષેત્ર પણ ક્યાં આજુબાજુમાં. રેડી, એટલે આકૃતિમાં વિદ્યુત પ્રવાહ ધારિત તાર દર્શાવેલો, જેમ પ્રવાહ ધારિત ખંડ હોય એમ પ્રવાહ ધરાવતો એટલે આ સૂક્ષ્મ ખંડ એટલે એની લંબાઈ dl, એટલે પ્રવાહ ધારિત ખંડને idl વડે આપણે દર્શાવશું. શેના વડે દર્શાવશું? idl. ખાસ યાદ, પ્રવાહ ધરાવે એટલે I, અને નાનો સૂક્ષ્મ ખંડ એટલે કે dl જેટલી લંબાઈ ધરાવે એટલે આપણે એને પ્રવાહ ધારિત ખંડ બોલીએ એટલે આપણે એને idl વડે દર્શાવશું. એ idl વડે r અંતરે p બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર બાયો સાવર્ટના નિયમ મુજબ મળે. કઈ જગ્યાએ? તો કે સૂક્ષ્મ પ્રવાહ
ખંડ હોય એનાથી r અંતરે p બિંદુ પાસે તમારે ચુંબકીય ક્ષેત્ર મેળવો. એ જે ચુંબકીય ક્ષેત્ર એ સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર જોઈએ, કારણ કે ખંડ પણ સૂક્ષ્મ જ છે, એટલે સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર બાયો સાવર્ટના નિયમ મુજબ મળે. હવે બાયો સાવર્ટનો નિયમ શું છે તો એ નિયમ લખો. એ નિયમ આવે પ્રવાહધારી, ખરેખર ટેક્સ્ટ બુકમાં આપ્યો નથી પણ લખો હોય તો આવી રીતે લખો, એને આડાવડો આપેલો પ્રવાહધારી સૂક્ષ્મ ખંડ વડે મળતું સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર એ આઈડીએલ ના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં જો શું કે પ્રવાહધારી સૂક્ષ્મ ખંડ વડે મળતું સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર એ આઈડીએલ ના સમપ્રમાણમાં હોય અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. આપણે પહેલા એનું સદિશ સ્વરૂપે આનું સૂત્ર લખ્યું. સદિશ રૂપે સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર એટલે આપણે bb સદિશ કહીશું. ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ બરાબર છે. એની દિશા પણ હમણાં આપણે નક્કી કરીશું કઈ દિશામાં. સૂક્ષ્મ છે એટલે bb વડે દર્શાવ્યું. એ સમપ્રમાણમાં હોય છે. ખરેખર આ રીતે આવે I dl સદિશ ક્રોસ r સદિશ છેદમાં r ઘન. લે સાહેબ તમે અહીંયા આઈડીએલ ના સમપ્રમાણમાં કીધું અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં કીધું. એક મિનિટ જરાક શાંતિ રાખો તો હમણાં ખબર પડી જશે. ક્લિયર? ચાલો અમારે આને મૂલ્ય સ્વરૂપે લખવું. પેલા સમપ્રમાણ દૂર કરનાર, સમપ્રમાણ કાઢી નાખવું જોઈએ. અથવા તો સમપ્રમાણ રાખો ચાલો આ ડી, પણ મારે મૂલ્ય સ્વરૂપે લખવું. તો આનું મૂલ્ય શું થાય? I dl ક્રોસ r સદિશ r dl ક્રોસ r ક્રોસ ગુણાકાર એટલે sin થીટા આવશે. dl r sin થીટા છેદમાં r ઘન. હવે જો તો આવું થઈ ગયું db સમપ્રમાણ આ મૂલ્યમાં બરાબર. તો હવે શું થઈ જાય છે? એક એક આ કેન્સલ થઈ જાય એટલે આવું થઈ ગયું I dl sin થીટા છેદમાં r સ્ક્વેર. સમપ્રમાણ કાઢી નાખો અને સમપ્રમાણની જગ્યાએ અચળાંક મૂકવામાં આવે છે μ0 ના છેદમાં 4 pi બરાબર છે. r સ્ક્વેર તો થાય ઉપર I dl sin થીટા. એટલે ખાસ તમારે આ સૂત્ર ખાસ યાદ રાખવાનું. જ્યાં μ0 ના છેદમાં 4 pi સમપ્રમાણતા અચળાંક, સમપ્રમાણતાનો અચળાંક છે. એટલે હવે જો આ જે વિધાન લખાયું મેં આના ઉપરથી લખાયું આખે આના આધારે જો આઈડીએલ ના સમપ્રમાણમાં છે અને r સ્ક્વેર ના વ્યસ્ત પ્રમાણમાં છે. ક્લિયર થઈ ગયું? સમજાઈ ગયું? એટલે આ સદિશ સ્વરૂપે હતું એટલે મેં આ સદિશ સ્વરૂપે આ યાદ હોય તો ચાલશે પણ આ યાદ રહેવું ચલો. સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર db બરાબર μ0 આઈડીએલ sin થીટા છેદમાં 4 pi r સ્ક્વેર. ક્લિયર થઈ ગયું? હવે આપણે જોઈએ આની અંદર સંજ્ઞા કઈ કઈ છે બરાબર. તો આ બાજુ કાઢી નાખો. ક્લિયર થઈ ગયો? નિયમ સમજાઈ ગયો? ચાલો જો હવે જ્યાં μ0 એટલે શું તો એને કહીશું આપણે શૂન્ય અવકાશની પરમિએબિલિટી બરાબર. સમજો જેમ એપ્સિલોન 0 શું હતા? શૂન્ય અવકાશની પરમિટિવિટી હતી એપ્સિલોન 0. એવી જ રીતે આ પણ એક શૂન્ય અવકાશનો ગુણધર્મ છે જેને શૂન્ય અવકાશની પરમિએબિલિટી તરીકે ઓળખવામાં આવે અને જેનું મૂલ્ય ફિક્સ હોય એનું મૂલ્ય આટલું હોય 4 pi ગુણ્યા 10 ની -7 ઘાત. હવે આનો એકમ શું થાય સાહેબ? એકમ તમે આના ઉપરથી મેળવી લો. આના આધારે મેળવો μ0 ને કરતા કરી દો એટલે db એટલે ટેસ્લા આવશે, અંશમાં આવશે. વિચાર જાતે વિચાર.
હવે 1 dl એટલે આ મીટર, આ લંબાઈ જ છે અને 1 મીટર સ્ક્વેર છે નીચે, એટલે 1 મીટર કેન્સલ થઈ જશે. એટલે નીચે મીટર નથી, મીટર આ બાજુ છે, ટેસ્લા મીટર. અને પ્રવાહ વિધો sin થીટા ને એકમ નો હોય, 4 પાઈ ને એકમ નો હોય, પ્રવાહ છેદમાં આવતા ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર. તો આના આધારે એનું પારિમાણિક સૂત્ર પણ હવે તમારે જાતે કરી નાખવાનું. બરાબર છે, ઘણી વખત પૂછાતું હોય કે શૂન્ય અવકાશની પરમિએબિલિટી નું પારિમાણિક સૂત્ર શું થાય. આ કિંમત ખાસ યાદ રાખજો, શૂન્ય અવકાશ માટે કિંમત આટલી હોય, દાખલામાં જરૂર પડશે. SI એકમ છે આ, ખબર પડી જાય તો આ સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર μ0 આઈડિયલ sin θ 4 પાઈ છે. અને થીટા શું છે તો કે થીટા એટલે કોનો ક્રોસ ગુણાકાર હતો જો dl અને r. તો થીટા એટલે dl સદિશ અને r સદિશ વચ્ચેનો ખૂણો. હવે r સદિશ કોને કહેવાય? r કઈ તરફ છે? અહીંયાથી r તરફ છે ને, તો r તરફ આ r સદિશ થઈ ગયું. dl સદિશ કઈ દિશામાં લેવાય છે? જો લંબાઈને સદિશ ગણવામાં આવે આ ચેપ્ટરમાં પણ અને આગળના ત્રીજા ચેપ્ટરમાં પણ, ત્રીજું ચેપ્ટર જોયું છે તો પણ ખ્યાલ આવશે. એટલે આ dl સદિશ રહ્યો, આ dl એને સદિશ સ્વરૂપે લેવામાં આવે અને એની દિશા કઈ હોય તો કે પ્રવાહની દિશામાં. એટલે આ dl થી આ પ્રવાહની દિશામાં, એટલે dl આ જ દિશામાં કહેવાય, આ જ દિશામાં. એટલે dl મારે ગણવું તો આ દિશા થઈ ગઈ dl. આમ એવું નથી, આ એના સ્પર્શકની દિશામાં થયો ગયો, પણ પ્રવાહ હોય દિશામાં. આ dl થઈ ગયો, r થઈ ગયો, આ બે વચ્ચેનો ખૂણો એટલે આ થીટા. ક્લિયર થઈ ગયું? થીટા એટલે dl સદિશ અને r સદિશ વચ્ચેનો ખૂણો. કમ્પ્લીટ. હવે આની અંદર કોઈ પણ વસ્તુ ન ખબર હોય એવું છે ને, r એટલે જે તે સૂક્ષ્મખંડ થી જે તે બિંદુ સુધીનું અંતર, બરાબર. આઈડિયલ એટલે સૂક્ષ્મ પ્રવાહખંડ. ક્લિયર થઈ ગયું? dl કઈ દિશામાં લેવામાં આવે તો ખાસ યાદ રાખજો, પ્રવાહની દિશામાં ગણવામાં આવે. અહીંયા આટલો પ્રશ્ન પૂર્ણ થઈ જાય. એનું સૂત્ર આપણે સાબિત ન કર્યું, એને સૂત્ર આપ્યું હતું, નિયમ આપ્યો હતો, પણ આપણે સદિશ સ્વરૂપે આપ્યું એટલે સદિશ સ્વરૂપથી શરૂઆત કરી. બરાબર છે. કદાચ સદિશ સ્વરૂપ નો આવડે તમને ડાયરેક્ટ આવડે પેલા અલગ નાખો પછી ઉપર નીચે r વડે ગુણી નાખો. જો અહીંયા r વડે ગુણી નાખ્યા. રેડી? એટલે આ dl r sin θ એને શું કહેવાય? dl સદિશ ક્રોસ r સદિશ, બાકી તો એક r છેદમાં r ઘન થાય સદિશ લખ નાખો, પૂરું થઈ જાય. એમ લખો તો પણ ચાલે, પહેલા તમને આ યાદ રહે, આના આધારે પછી આ લખો તો પણ ચાલશે. આ ખબર પડી જાય. આ સૂત્ર ખાસ યાદ રાખો. કેના માટેનું સૂત્ર છે? પ્રવાહધારિત ખંડ શબ્દ વાપરેલો હોય એના લીધે આજુબાજુમાં સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? સૂક્ષ્મ જ તે. આ માત્ર ને માત્ર આના લીધે. ક્લિયર થઈ ગયું? તો આ બાયો સાવરનો નિયમ છે. બાયો સાવરના નિયમનું આ સૂત્ર કહેવાય. કમ્પ્લીટ. ચાલો, એના આધારે હવે આપણે શું કીધું? કુલમ્બના નિયમ સાથેની એની સામ્યતાઓ અને વિષમતાઓ લખો. તો હું આ બાજુ કાઢી નાખું, બરાબર? આ બાજુ કાઢી નાખું, અહીંયા લખો બાયો સાવરના નિયમની સામ્યતાઓ અને વિષમતા. ચાલો, સામ્યતા અને વિષમતા. ચાલો જોતા જઈએ. પહેલી કેવી કોની સામ્યતા અને વિષમતા? બાયો સાવરના નિયમ લખી તેવી એટલે બાયો સાવરના નિયમની અને કુલમ્બના નિયમ ઈ બેની સામ્યતા અને વિષમતાઓ લખવાની. બાયો સાવરનો નિયમ તો લખેલો જ છે, આ બાયો સાવરનો નિયમ છે. કુલમ્બનો નિયમ આ લખી નાખો એટલે બેમાં ભેદ અથવા તો સરખું શું છે એ ખબર પડે. કુલમ્બનો નિયમ શું કહે? F બરાબર k q1 q2 upon r². પણ આ બળ માટેનો, એટલે કુલમ્બનો નિયમ આ બળ માટે ઈ નો જો, કારણ કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે તો કુલમ્બનો નિયમ પણ વિદ્યુત ક્ષેત્ર માટે શું થાય? ઈ લખે. તો વિદ્યુત ક્ષેત્ર એટલે E k q upon r² થાય ને, એટલે આપણે આ ધ્યાનમાં લઈશું k q upon r². કારણ કે આ ચુંબકીય ક્ષેત્ર, અહીંયા વિદ્યુત ક્ષેત્ર ધ્યાનમાં લેવું છે. જો બંને નિયમો રહ્યા એ વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે. આ સામ્યતા છે. એટલે બંને નિયમો વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે. વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે અને કોઈ પણ અંતર માટે સાચા છે. કોઈ પણ ગમે તેટલું અંતર લઈ શકાય, ગમે તેટલું લાંબુ અંતર, ગમે તેટલું ટૂંકું અંતર પણ લઈ શકો બંને નિયમ. આ સામ્યતા છે, પહેલી સામ્યતા. ચાલો બીજી સામ્યતા શું? જો કે ચુંબકીય ક્ષેત્ર એ કોના લીધે ઉદ્ભવ્યું?
પ્રવાહના લીધે એમ નો કહેવાય. હવે આપણે પ્રવાહની સદિશ ગણી લીધા અને એ સદિશ તરીકે શું કહ્યું? પ્રવાહખંડ. પ્રવાહખંડ એટલે જ આઈડિયલ. પ્રવાહખંડ એટલે જ આઈડિયલ. અને આઈડિયલ એટલે આખે આખો સદિશ. અને આ કઈ દિશામાં હોય આખે આખો સદિશ? તો કે પ્રવાહની દિશામાં હોય. એટલે કુલમ્બનો નિયમ રહ્યો એટલે કે વિદ્યુત ક્ષેત્ર કોના લીધે ઉદ્ભવે? વિદ્યુત ક્ષેત્રનો ઉદ્ગમ શું છે? વિદ્યુત ક્ષેત્રનો ઉદ્ગમ તો આપણને ખબર છે વિદ્યુત ભાર છે આગેના. વિદ્યુત ક્ષેત્ર કોના લીધે ઉદ્ભવે? વિદ્યુત ભારના લીધે. વિદ્યુત ભાર હોય એટલે આજુબાજુમાં એની અસર હોય એને આપણે વિદ્યુત ક્ષેત્ર. અને વિદ્યુત ભાર પોતે અદિશ રાશિ છે, ખાસ યાદ રાખશું. બરાબર? આ તો આપણને ખબર જ છે અદિશ રાશિ. એમ ચુંબકીય ક્ષેત્રનો ઉદ્ગમ શું? ચુંબકીય ક્ષેત્રનો ઉદ્ગમ હવે મને જવાબ આપો. ખાલી પ્રવાહ નો કહેવાય, પ્રવાહખંડ કહેવાય. જો ચુંબકીય ક્ષેત્ર પ્રવાહખંડના લીધે ઉદ્ભવે, સૂક્ષ્મ પ્રવાહખંડના લીધે. ખંડ એટલે ટુકડો, અને એ ટુકડાને જ આપણે પ્રવાહખંડને જ આપણે આઈડિયલ કીધું. એ પોતે સદિશ રાશિ એટલે પ્રવાહખંડ કહેવાય. વિદ્યુત પ્રવાહખંડ અથવા ખાલી પ્રવાહખંડ જે પોતે સદિશ છે. આ વખતે જે ગુજકેટની એક્ઝામ હતી, ગુજકેટની એક્ઝામ એમાં આ એમસીક્યુ પૂછાણો. વિદ્યુત ક્ષેત્રનો ઉદ્ગમ ખાલી જગ્યા છે અને ચુંબકીય ક્ષેત્રનો ઉદ્ગમ ખાલી જગ્યા છે. અદિશ અદિશ સદિશ સદિશ અદિશ સદિશ સદિશ અદિશ. આવા ચાર ઓપ્શન હતા. ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરીને આવ્યા. કારણ કે પ્રવાહ આને તો ખબર પડી કે આ તો અદિશ જ લખ્યું. પણ ચુંબકીય ક્ષેત્ર પ્રવાહને લીધે ઉદ્ભવે. એટલે પ્રવાહ તો કે અદિશ રાશિ એટલે એમાં પણ અદિશ લખીને આવ્યા. પણ ખાસ ભૂલ ન થાય. વિદ્યુત પ્રવાહ ખંડ એ ખંડ છે અને સદિશ એટલે સદિશના લીધે ઉદ્ભવે. એટલે ખાસ યાદ રાખજો. આ બીજો પોઈન્ટ બરાબર છે. ચાલો ત્યાર પછી આગળ ત્રીજો પોઈન્ટ જોઈએ. દિશા માટે. ત્રીજો પોઈન્ટ દિશા માટે. આ હતો એ ઉદ્ગમ માટેનો હતો. આ અંતર અથવા તો વ્યસ્ત વર્ગ પોઈન્ટ યાદ રાખવા માટેના ટોપિક કહીજો. બરાબર? ત્રીજો પોઈન્ટ દિશા માટે. ચાલો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? દાખલા તરીકે કોઈ એક વિદ્યુત ભાર છે તો આ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આ બિંદુએ મારે જોતું કઈ દિશામાં હોય? તો તમને ખબર છે પ્લસ વિદ્યુત ભાર હોય તો બહાર જતી દિશામાં હોય, માઈનસ હોય તો અંદર જતી દિશામાં હોય. મારે આ દિશા આ જગ્યાએ હોય. ટૂંકમાં કે આમ આવે કે આમ આવે. રેડી ને? વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર માટે શું બોલાય? તો કે વિદ્યુત ક્ષેત્ર E માટે દિશા કઈ થાય? તો કે E માટે તેનો ઉદ્ગમ અને જે તે બિંદુ સુધી જે તે બિંદુને જોડતી રેખા ઉપર જ હોય. એની દિશા કઈ દિશામાં હોય? E માટેની દિશા કઈ દિશામાં? એનું ઉદ્ગમ. અને જે બિંદુએ તમારે જોઈએ છે એ બિંદુને જોડતી રેખા ઉપર જ હોય. કા તરફ કા તરફ જોડતી રેખા ઉપર જ હોય. આ નક્કી છે. આ ક્લિયર થઈ ગયું? રેડી? ચાલો હવે આગળ જો. ચુંબકીય ક્ષેત્ર માટે એટલે B માટે દિશા શું? બરાબર? ચુંબકીય ક્ષેત્ર. તો તમે જુઓ અહીંયા dB નું મેં સૂત્ર લખ્યું હતું. dB સદિશ સ્વરૂપે. તો આવો I dl સદિશ ક્રોસ r સદિશ છેદમાં r. તો આની દિશા E જ આની દિશા. કારણ આ તો મૂલ્ય એટલે આ ખાઈની દિશા કે માત્ર આટલાની દિશા બોલો તો પણ ચાલે. કારણ કે આની જે દિશા હોય એ જ આની દિશા બે બરાબર છે. અત્યારે મેં સમપ્રમાણ લીધા છે. બાકી તમે અચળાંક મૂકવાના છો. એટલે આ બે ની આની દિશા એ જ આની દિશા. તો આની દિશા કઈ થાય? હવે આ ક્રોસ ગુણાકારની દિશા તમને આવડે. dl અને r એ બે થી જે સમતલ બને એને લંબ રૂપે સ્ક્રૂને રાખવાનું. આ dl આ દિશામાં, r આ દિશામાં. dl ની દિશા છે. dl જે દિશામાં એ દિશામાં. પ્રવાહ હોય એ દિશામાં dl કહેવાય. આ દિશામાં છે. dl અને r આ બે થી જે સમતલ બન્યું એને લંબ રૂપે સ્ક્રૂને રાખ. કઈ તરફ ફેરવવાનું હોય? dl ક્રોસ r એટલે dl થી r તરફ ફેરવવાનું. dl થી r તરફ આમ પણ ફરે, આ બાજુ પણ ફરે. નજીક પડે એવી રીતે ફેરવવાનું હોય. dl થી r આ રીતે ફરશે. અંદર જતી દિશા એ અંદર જતી દિશા એટલે આ જગ્યાએ અંદર જતી દિશાને આપણે ક્રોસ વડે દર્શાવીએ. યાદ કરો. બહાર આવે તો બાડો તો ડોટ વડે દર્શાવીએ. તો અંદર જતી દિશા એટલે p પાસે. આ બાજુ આ બાજુ કોઈ પણ જગ્યાએ દિશા ક્યાં આવશે? ક્રોસમાં આવશે. ખબર પડી ગઈ? રેડી? ચાલો તો ટૂંકમાં b માટે દિશા કઈ થાય? કે dl
અને r થી બનતા સમતલને લંબ રૂપે જ હોય. આ તો નક્કી જ છે લંબ રૂપે જ આવે. પછી લંબ રૂપે અંદર જતી દિશા આવે કે બહાર જતી દિશા ઈ સ્ક્રૂના નિયમ ઉપરથી જ ખબર પડે. બાકી આ તો નક્કી લંબ રૂપે જ આવે. કદાચ આ p બિંદુ આ બાજુ હોત તો આ દિશા નીચે તો dl આમ આવે r આમ આવે. dl થી r ફેરવવાનું હોય તો તું આમ ફેરવે તો r આ થઈ જાય. dl તો આજ રહેવાનું dl થી r આમ આવે એટલે બહાર જતી દિશા. ટૂંકમાં આવે તો આને લંબ રૂપે ઈ તો તમને ખબર જ છે. શું ખબર છે કે ક્રોસ ગુણાકારની દિશા રે ઈ આ બે થી જે સમતલ બને છે લંબ રૂપે જ દિશા. ચાલો ક્લિયર. પછી છેલ્લો પોઈન્ટ આ ક્લિયર થઈ ગયો કમ્પ્લીટ. ચાલો છેલ્લો પોઈન્ટ તમે જુઓ ચોથું ચુંબકીય ક્ષેત્ર અથવા કે બાયો સાવર્ટનો જે નિયમ છે બાયો સાવર્ટનો નિયમ એ થીટા પર આધારિત છે. જો થીટા આવે છે જ્યારે કુલમ્બનો નિયમ લ્યો કુલમ્બનો નિયમ અથવા તો વિદ્યુત ક્ષેત્ર માટે જે સૂત્ર છે એ થીટા પર આધારિત નથી. જોઈ શકાય છે. રેડી. આમાં થીટા આવતો જ નથી. આમાં થીટા આવે એટલે થીટા ઉપર આધારિત છે ને થીટા પર આધારિત નથી. બીજું આ થીટા 0 થાય એનો અર્થ શું? I અને dl વચ્ચેનો ખૂણો સોરી dl અને r વચ્ચેનો ખૂણો થાય dl ક્રોસ r આ બે વચ્ચેનો ખૂણો 0 ક્યારે થાય તો કે બે એક દિશામાં હોય. બે એક દિશામાં હોય એટલે dl તો આ દિશામાં r પણ આ દિશામાં હોવો જોઈએ. આ દિશામાં હોય એટલે આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર મેળવવું. dl આ દિશામાં આ જગ્યાએ તો dl અને r પણ આ બે એક દિશામાં તો ખૂણો 0 થાય. ટૂંકમાં આ જે ત્રુટક રેખા દર્શાવી આ ત્રુટક રેખા ઈ રેખા ઉપર કોઈ પણ બિંદુએ તમારે ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય કોઈ પણ બિંદુએ તો ખૂણો શું થાય? 0 થાય. જો આ દિશામાં હોય તો 0 થાય કારણ કે dl આ દિશા અને કદાચ આ બાજુનો બિંદુ લ્યો તો 180 ખૂણો થાય. સમજાય છે? dl તો આ દિશામાં જ છે એટલે તમે આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર મેળવો આથી આ બિંદુ એટલે r આથી આ dl તો ખૂણો 0 થાય. dl તો આ દિશામાં છે મારે ચુંબકીય ક્ષેત્ર આ મેળવવું હોય તો r આમ થશે તો dl આમ r આમ બે વચ્ચેનો ખૂણો 180 થાય. ટૂંકમાં એમ કહેવાય કે જો આ ત્રુટક રેખા ઉપર જ હોય ચુંબકીય ક્ષેત્ર મેળવવાનો બિંદુ તો sin 0 અથવા sin x એની કિંમત 0 જ આવવાની. એટલે એમ કહી શકાય કે થીટા 0 હોય કે પાઈ હોય પાઈ એટલે 180 એના માટે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું મળશે? 0. અને 0 અથવા પાઈ ખૂણો ક્યાં મળે? આ ત્રુટક રેખા ઉપર એટલે સીધી લાઈનમાં. આયા કઈ ક્યાં? આ અત્યારે વાડીએ ની વાત કરતો આય એટલે સીધી રેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર 0 જશે. આ વસ્તુ દાખલામાં MCQ માં બહુ કામ લાગશે. યાદ રાખજો. ક્લિયર થઈ ગયું આટલું કમ્પ્લીટ. અને એ સિવાય આમાં છેલ્લો પોઈન્ટ બરાબર. જો એટલે આપણને ખબર છે કુલમ્બનો નિયમ વાપરીને k q/r² આવે ને k એટલે 4 pi એપ્સિલોન 1/4 pi એપ્સિલોન 0 અને ચુંબકીય ક્ષેત્ર માટે μ0 આવે. તો આ એપ્સિલોન 0 અને μ0 આ બે વચ્ચે ખાસ સંબંધ ખબર પડી ગઈ. એપ્સિલોન 0 μ0 અને પ્રકાશનો વેગ c વચ્ચેનો એક ખાસ સંબંધ ખબર પડી ગઈ. સ્પેશિયલ સંબંધ છે. શું સંબંધ છે? જો એપ્સિલોન 0 અને μ0 નો ગુણાકાર છે તો એપ્સિલોન 0 એટલે તમને ખબર છે 8.85 ગુણ્યા 10⁻12 μ0 એટલે આપણે કીધું 4 પાઈ ગુણ્યા 10⁻7 બરાબર છે. આવું હોય પણ આનું તમે જે સાદુરૂપ આપો આનું જે સાદુરૂપ મળે આના કરતા એક કામ કરો આવી રીતે કરો 1/μ0 અને એપ્સિલોન 0 1/, તો 1/માં તમને મળશે μ0 એટલે 4 પાઈ ગુણ્યા 10⁻7 એપ્સિલોન 0 એટલે 8.85 ગુણ્યા 10⁻12 આ બધાયનું સાદુરૂપ આપશો એટલે અહીંયા જે જવાબ આવશે ને એ આવો મળશે 10⁻16 આનું સાદુરૂપ આપશે 1/3 એટલે આટલો આવશે 9 ગુણ્યા 10⁻16 તો આને તો હું આવું લખી શકું 3 ગુણ્યા 10⁻8 આખાનો વર્ગ લખી શકાય. હા કારણ કે 3 નો વર્ગ 9 10⁻16 થાય એટલે 10⁻8 વધેનો અને આ એટલે c² થાય
ટૂંકમાં આ બધા વચ્ચેનો સંબંધ આવો છે 1/μ0 એપ્સિલોન 0 c², એટલે આમ લખી શકાય 1/μ0 એપ્સિલોન 0 બરાબર c². વર્ગમૂળ લઈ લો બે બાજુ, તો આ બાજુ વર્ગમૂળ લેશો એટલે 1 નું વર્ગમૂળ તો 1 થાય. આ આખું વર્ગમૂળ μ0 એપ્સિલોન 0 c² નું વર્ગમૂળ c. આ એક ખાસ સંબંધ ખબર પડી, ખાસ યાદ રાખજો. જે ચેપ્ટર નંબર 8 માં પણ આવશે, આ વસ્તુ ફરીવાર આવશે, ત્યારે આપણે ડિટેલમાં ભણશું. બરાબર? આ સમજાઈ ગઈ આખી બાબત? રેડી? ટૂંકમાં μ0 એપ્સિલોન 0 એનું વર્ગમૂળ લ્યો અને આનું તમે એકમ પણ ચેક કરી લેજો. આનો એકમ પણ મીટર પર સેકન્ડ જ આવશે આખા પદનું. ક્લિયર? તો આ એની સામ્યતા હતી, વિષમતાઓ બધું જ આમાં આવી. એકદમ સરળ. બે સૂત્ર સામે રાખશો એટલે ખબર પડી જશે. પોઈન્ટ યાદ રાખો, એક વ્યસ્ત વર્ગ વાળું, એક ઉદ્ગમ વાળું, એક દિશા વાળું અને એક ખૂણા વાળું પોઈન્ટ. એટલે ચાર પોઈન્ટ ઉપર આખા એના સામ્યતા અને વિષમતાઓ છે. તો બાકીની જે ચર્ચા છે એ આપણે આવતા લેક્ચરમાં